અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટી ગુજરાત આયોજિત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, રાષ્ટ્રીય મહામંત્રી અને અમારા સાથી ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયા, અમારા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, કેબિનેટ મંત્રી અને વડીલ મુરબ્બી શ્રી રમણભાઈ વોરા, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ભીમ, જય ભીમ, જય ભીમ. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજાયેલો આ પ્રસંગ સમાજના વિકાસ માટે આપણા સંકલ્પને નવું બળ આપવાનો આ અવસર છે. અનુસૂચિત જાતિ સમાજના અનેક સંતોએ સદીઓ પહેલા સામાજિક સમરસતાથી સમાજ વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજમાં રહીને સમાજના પ્રશ્નોની નાડ પારખીને અને પોતાની ભક્તિ પરંપરા જાળવી રાખીને સમાજ ચેતના જગાડવામાં આ સંતોનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. વીર મેઘમાયા, ત્રિકમ સાહેબ, દાસી જીવણ, ઝાંઝરકાના સંત સેવૈયાનાથ, સંત રવિદાસ જેવા અનેક સંતોની દિવ્ય ચેતનાને પણ હું આજે વંદન કરું છું. તેમનું ચિંતન સમાજના વિકાસ માટે સતત પ્રેરણા આપતું રહ્યું છે અને આપતું રહેવાનું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસમાં કોઈ પાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે એવો કાર્ય મંત્ર અપનાવ્યો છે. શ્રી મોદી સાહેબે દેશનું સેવાદાયિત્વ સંભાળેના પોતાના પહેલા જ પ્રવચનમાં કહ્યું હતું કે તેમની સરકાર દલિત, વંચિત, પીડિત, છેવાડા અને શોષિત સમાજના ઉત્કર્ષને પ્રાથમિકતા આપશે. તેમણે સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના વિકાસને નવો માર્ગ કંડાર્યો છે. વડાપ્રધાનશ્રીના વિચારના મૂળમાં આપણા બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના ઉદ્ધારક પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો સામાજિક સમરસતા અને સમાનતાનો આદર્શ છે. ડોક્ટર આંબેડકરજીએ આપેલા બંધારણમાં સૌને સમાન તકો જે અભિગમ છે તેને 100% પાર પાડવાનું કામ પણ આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. ડોક્ટર આંબેડકરજીએ આપેલા એ બંધારણના અંગીકરણના 75 વર્ષની ઉજવણી શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશભરમાં થઈ. ભારતીય જનતા પાર્ટી તો શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વંચિતોને વરિયાતાને ધ્યેય સાથે અંત્યોદય સશક્તિકરણ માટેના ડોક્ટર આંબેડકરજીના સંકલ્પને સાકાર કરવાનો યજ્ઞ આદર્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જીવન સૌ માટે દર્શનીય અને આદર્શ છે. આવા મહાન રાષ્ટ્ર પુરુષના જીવન સાથે જોડાયેલા તમામ ઐતિહાસિક સ્થળોને તીર્થસ્થાનનું સન્માન ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મોદી સાહેબના નેતૃત્વમાં આપ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જન્મસ્થળ નાગપુરમાં દીક્ષાભૂમિ, દિલ્હીમાં મહાપરિનિર્વાણ સ્થળ અને મુંબઈમાં ચૈતન્ય ભૂમિ જેવી વિરાસતોનું ગૌરવ શ્રી મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિ પર અભ્યાસ, સંશોધન, વિશ્લેષણ અને નીતિ નિર્માણ માટે ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના પણ કરી છે. ડોક્ટર આંબેડકરજી હંમેશા કહેતા
કે શિક્ષણ જ સમાજને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આદરણીય શ્રી મોદી સાહેબે એ જ વિચારને આગળ વધારતા અનુસૂચિત જાતિ યુવાનોના શિક્ષણ, રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા પર ફોકસ કર્યું છે. તેમણે અનુસૂચિત જાતિના યુવાનો પગભર થાય તે માટે ખાસ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અમલમાં મૂકી છે. યુવાનો એન્ટરપ્રિન્યોર બને, સ્ટાર્ટઅપ શરૂ કરી આત્મનિર્ભર બને તેવી દિશા આપી છે. આ યોજના હેઠળ દેશમાં 50,000 જેટલા યુવાનોને 9,000 કરોડથી વધુની સહાય શ્રી મોદી સાહેબની સરકારે આપી છે. અનુસૂચિત જાતિના હોનહાર વિદ્યાર્થીઓને પીએચડીના અભ્યાસ માટે ખાસ નેશનલ ફેલોશિપ યોજના શરૂ કરી છે અને દર વર્ષે 2000 નવી સીટો ઉમેરાઈ છે, જેમાં 500 વિજ્ઞાન પ્રવાહની પણ છે. અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા ગામોમાં માળખાકીય સુવિધાઓ, રોજગારીના અવસરો અને કૌશલ્ય વર્ધન માટે ખાસ પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના શરૂ કરાવવામાં આવી છે. આવાસ માટેની શ્રી પીએમ આવાસ, આરોગ્ય માટે શ્રી પીએમ જય, આહાર માટે શ્રી પીએમ ગરીબ કલ્યાણ યોજના જેવા તમામ યોજનાઓમાં અનુસૂચિત જાતિના લોકોને અગ્રિમતા અપાઈ છે અને તેમના સશક્તિકરણનો નવો અધ્યાય રચાયો છે. આપણે પણ તેમના જ માર્ગદર્શનમાં રાજ્યમાં અનુસૂચિત જાતિના સમુદાયના શિક્ષણ સહિત સર્વગ્રાહી વિકાસને વેગ આપ્યો છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણેશ સહાય યોજના અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 4.85 લાખ જેટલા વિદ્યાર્થીઓને 419 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. વિદેશ અભ્યાસ માટે અત્યાર સુધીમાં અનુસૂચિત જાતિના 418 વિદ્યાર્થીઓને 62 કરોડથી વધુ રૂપિયાની લોન આપી છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 4,999 લાભાર્થીઓને મકાન બાંધવા માટે 58.12 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. બાબા સાહેબના આદર્શો પર ચાલીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સરકારે દરેક યોજનાનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી સેચ્યુરેશન એપ્રોચથી પહોંચાડ્યો છે. અવિરત વિકાસ અને અડગ વિશ્વાસના મંત્ર સાથેના આ વર્ષના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ 7,000 કરોડની ફાળવણી કરી છે. અનુસૂચિત જાતિ દીકરાઓના અભ્યાસ સ્કોલરશીપ મેળવવા માટેના આવકના ધોરણો પણ સુધાર્યા છે, જેનો આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અત્યાર સુધી વાર્ષિક 2.5 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારના દીકરાઓને ઉચ્ચ અભ્યાસ સ્કોલરશીપ અપાતી હતી. હવે તેમાં વધારો કરીને 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના બાળકોને લાભ આપવાના છે. આપણા બાળકોના ભવિષ્યને વધુ ઉજળું બનાવવાની સરકારની નેમ છે. ડોક્ટર આંબેડકરજીનું સ્વપ્ન સામાજિક સમાનતા સાથે દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન મળે તેવા ભારતના નિર્માણનું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સપનું પાર પાડવા વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું છે. આપણે સૌ તેને ઝીલી લઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી લીડ લેશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.